તો બધાને જય માતાજી અને જય શ્રી કૃષ્ણ. આવી ગયો હું ભઠ્ઠે અને મેં જેમને તેમ કીધું હતું કે હું વિડીયો બનાવી ભઠ્ઠાના ઈંટોનું કેવી રીતના કામ છે અને કેવી રીતના કરવાનું હોય છે. તો આ વિડીયો ખાલી ફક્ત ભઠ્ઠાની ઈંટું કેવી રીતના બને છે ને એનો જ છે. તો આપણે શરૂઆત કરીએ આપણે ઈંટોથી કે ઈંટું પેલા છે ને બનાવવા માટે આપણે શું જોઈએ. તો ઈંટું બનાવવા માટે છે ને પેલા આપણે જરૂર હોય માટીઓની ગારો, જેને આપણે કે ગારો હોય ને આવી રીતના બનાવવાના. આમાં કંઈક 7 જાતની માટીઓ પડતી હોય. આમાં 7 જાતની માટી નાખ્યા પછી ઈંટું બને છે. ઈંટું ને આપણે બનાવતા પેલા ને માટીઓ કેટલા પ્રકારની માટીઓ હોય ને આપણે ખુદને ખબર નથી હોતી. અલગ અલગ જાતની માટીઓ આવેલી છે. જેમ કે આ પેલી જ છે, આને માટી કહેવાય. અને આલી બાજુ લાલ કલરની માટી છે. આ જોઈ તમે ભૂરા રંગની હતી, આલી બાજુ લાલ કલરની માટી છે. અને ઓલો જે રહ્યો ને ભૂકો, એને પાણા ભૂકો કરેલો કહેવાય, એને કહેવાય ભૈડીઓ. અને આ કુંડી છે, પાણીની ભરેલી કુંડી છે. બહુ ઊંડી તો નથી. અને આમાંથી પાણી હીચીને આમાં નાખવાનું હોય. આ ગાડીને પલાળવાનું હોય. આ ગાડીને પલાળીને છે ને બાજુમાં વાવ હોય એમાંથી ડાયરેક્ટ પાણી એમાં ભરાઈ દે ઓલો પાઇપ દ્વારા. ઓલી જે વળી દેખાય એ વાવની વળી છે. આમાં પાણી નાખવાનું. અને તમને કેટલા પ્રકારની માટી છે ને તમને ગણાવી દો. પેલા તો આ ગારીયું હોય ને, આ ગારીયામાં આપણે કેટલા જાતના શું કે માટી બધું નાખવાનું હોય ને. તો જો પેલા નંબરની કે આ પેલા નંબરની, અને બીજા નંબરના આ ભૈડીઓ, અને એક આ લાલ માટી ભૂરી. તો મિત્રો આ છે કાળી કોલસી. આ કાળી કોલસી છે. આને થોડોક શું કે કાંકરા અને પાણકા ને એવું હોય ને તો આને ચારવી પડે. ચાર્યા પછી જ આનો ઇસ્તેમાલ થાય. આનો જો શું કે ઉપયોગ કરી શકીએ આપણે. તો આ ચાઇના દ્વારા ચારવામાં આવે ને પછી જ આપણે જઈ શકીએ ગાડિયામાં. તો હજી અલગ અલગ ની માટીના જો ઢગલા પડ્યા છે અહીંયા. આ જોઈ લ્યો, આને ચોરી કહેવાય, ભૂરી ચોરી કહેવાય. માં કાળી કોલસી પડી હજી મિક્સમાં છે અત્યારે. જોઈ લ્યો, માટીના ઢગલા જ છે નકરા. આને કહેવાય કાળા શું કે ઓલા મુંદરા. ને ફ્લાઇસ તો પૂરી થઈ ગઈ છે. તો ફ્લાઇસ આ કાળી કોલસી પડી છે અત્યારે. ફ્લાઇસ ને ડમ્ફરિયા મંગાવવા જો. અલે આ શું કર્યું, હુઈ ગયો અહીંયા તું તો. લાંબુ થઈ ગયું બોલ ખાટલામાં. આ ગાડી રગાડવા માટે હે ને ઓલો શું કે ખેતીમાં ઉપયોગ કરે ને મશીન નો, આ ઈ મશીન છે. અને આમાં ટાયર બદલાવી નાખ્યા. અને આ પ્લેટું બધું બદલાવી નાખ્યું. હે હાલે તારી 20 પૂરી. હા હુઈ ગયો, આનો લઈ લીધો બસ. રેડી. આ મશીન ને ગાડીમાં વાપરવાનું હોય છે, ગાડી રગડવા ટાણે. તો 3 પટ છે એવા. જો આ એક પટ છે, અને આપણે એમાં વિડીયો બતાવ્યો ઈ એક, અને એક ત્રીજો પટ અહીંયા. 3 પટમાં અલગ અલગ ગાડિયા થાય છે. જે આ બીજું ગાડી હોય. અહીંયા કુંડી 3 જગ્યાએ છે ને અલગ અલગ કુંડીઓ આપેલી છે. તો એમાંથી પાણીનો ઉપયોગ કરીને એમાં નાખી શકે ડાયરેક્ટ. તો મિત્રો એક વળી, આ બીજી વળી, આ ત્રીજી વળી, અને આ ચોથી વળી, હજી એકમાં વળી છે પછવાડે. 4 વળી છે. કારીગરોને છે ને રહેવા માટેની વળી છે. કારીગરો એમાં અત્યારે રહીએ. અને સવાર સાંજ અહીંયા જ રહેવાનું હોય, ભઠ્ઠે જ કામ કરવાનું હોય, એટલે ક્યાંય જવાનું હોય નહીં કારીગરોને. ભઠ્ઠા આપણે ડંગરા ને નાનકડી ઈંટોના ભઠ્ઠા કેટલાય ભઠ્ઠા હે. મારા 3 કાકા આવી ગયા. 3 એક જ ખાટલે બેઠા હે. લીમડાના છાંય હજી આઈલા આવે છે. હવે ઈટું બીટું હોરવાની છે. પછી આ મારા પાટલા વાળા છે. હા પુનાભાઈ આપડે હમણાં ઘર ચડાવવાની છે ભઠ્ઠાઓમાં. क्या रे भीख मंगिया, क्या देख रहा है? हाँ चीन टपाक डम डम અમારા પાટલા વાળા રેવા દેજો. ઓનલાઈન ચક્કર આ ઓનલાઈન ચક્કર મારવા આવ્યો. મારા અહીં વિડીયો બનાવવાનો છે. તમે ઓનલાઈન ચક્કર એટલે હે ને આમ ઊંચામાં ચડી જાય યાર. એટલે કઈ બોલું જ નહીં. આ જેટલી ઈંટું પડી છે ને અમુક સુકાઈ ગઈ છે. જો ઓલી લીલી દેખાય છે ને વધારે ખાટી કાળા કલરની, એ બધી ઈંટું છે અત્યારે લીલી. અને આ સુકાઈ ગઈ હોય ને એને હોરવાની હોય છે. એટલે હું ખૂણી આરખા કરવાના હોય. આ ઈ છે બધી. અને ત્યારબાદ છે ને આ ઘોડા ઉભા કરવાના હોય. આ ઘોડા ઉભા થઈ જાય પછી આપણે આમાં ચડાવવાની હોય ભઠ્ઠામાં. તો આ જરીક ઘાડ હાલે છે અત્યારે. તો અહીંયાનો તમને જરીક અહીંયા પાસે તમને સીન દેખાડું કેવી રીતના ઘાલ લઈએ છે. આ વાંચીને હે ને રેકડીયું ફરી ફરીને અહીંયા હે ને લઈ આવે ને પછી અહીંયાથી દેવાની ડાયરેક્ટ આવી રીતના ભઠ્ઠામાં ગોઠવવાની હોય. આ મારા પપ્પા હે. રેકડીમાં હવા થાય, ટાયરમાં હવા નીકળી ગઈ તો હવા ભરે છે પંપથી.
આવી રીતના ગોઠવવાના. હજી તો આ શરૂઆત થઈ છે. ઓના અવળો મોટો થાય ભઠ્ઠો અવળો કરવાનો હોય. 33 સ્તરનો હે. અને આ ભાઈ સાહેબ નું બકબક બંધ નથી થતું. વિડીયો બનાવવું ને વચમાં ઘણી બોલે છે. આનું કરવું હું જ મને નથી ખબર પડતી. जलवा है हमारा. તો મિત્રો આને શું કહેવાય કોમેન્ટ કરજો. ઈટુના ભઠ્ઠા હોય ને એને ખબર હશે કે આને શું કહેવાય અને આનો ઉપયોગ ક્યાં થાય કમેન્ટમાં જરૂર જણાવજો. તો મિત્રો જી આ ઈટું રહી છે ને આ નાનકડી ઈટું છે અને વા તમને વિડીયોમાં તમને પેલા દેખાડી ને એ થોડીક મોટી હતી. જો નાનકડી હાથમાં આરામથી આવી જાય. ઓલી હાથમાં આમ ભેદ ભરો ને તો માન આવે હાથમાં. આ નાનકડી ઈટું અને આ પાકેલો ભઠ્ઠો હે અને કાચો કેવી રીતના હે ને એ તમને દેખાડી દીધો હે. આ બધું પાકેલી ઈટું અને આ મોટી ઈટું છે. ડંગા નામ જોઈ લ્યો. આ મોટી ઈટું મિત્રો આ ભઠ્ઠો ની હમણાં ખોઈલો જ છે. લાલ ટમેટા જેવો માલ નીકળ્યો જોરદાર. ઈટુમાં કઈ ઘટે એમ નથી. આ મોટી થયો ડંગરા હે ડંગરા મોટી ઈટું. આ નંગ ઉભો થી ओ भाइयों ये सेंटी बातें बनने આજે તમને માટીયું ના ઢગલા ને બધું દેખાય છે ને એકો એક માટીયું એ બધું એનો હે ને માપસર હોય અમુક એ માપ દ્વારા જ હે ને આવી રીતના ઢગલો કરીને નાખવાનું હોય છે ત્યારે જ ઈટું બને છે. આ લગન ઈટું બનતી નથી. અને જો આમાં માપ હરખો ના રહીએ ને તો આપણે ઈટું કા ફાટી જાય કા ભૂકો થઈ જાય એવી ઈટું બને છે. અને ઈટું બને આ ખાસ ધ્યાન રાખવું પડે માપમાં કે કેટલું નાખવાનું છે. તો મિત્રો કઈક આ પ્રકારનું આપણું સ્ટોર રૂમ છે. તાલપત્રી ને લાકડીઓ શું કે પઠામ બાર ને શું કે પટ્ટીઓ બધું પડ્યું હોય. આ તાલપતરી હોય અલગ અલગ જાતની બધી તગારા અને પાવડા ને બધી વસ્તુ છે. ઉપર જેવો તો બધામાં ટાંગેલું જ છે. અને નળિયું ને વાયરું ને બધી વોલ્ટેજ વસ્તુ આપણે અહીંયા છે. તેલના ડબ્બા ને કેરોસીન મશીન નાખો એટલે શું કે કેરોસીન તો નહીં ઓલું શું કે ડીઝલ ના ડબલા ભર્યા છે મશીનમાં નાખવા હાલ થઈને. અને અહીંયા પાના પકડ પડી બધી. કઈક આ પ્રકારનું આપણું સ્ટોર રૂમ કેવાય એમ. આ ગાડી લગાડવાનું બીજું મશીન છે. આમાં વચમાં હે ને શું કે પાઇપ નાખીને હે ને રાખી દેવાનું. અને કમ્પલસરી અહીંયા જ રહે. આ મશીન ક્યાંય જઈ ના શકે અને આને કાઢીને ક્યાંક લઈ જવું હોય તો અહીંયાથી ખોલવું પડે. અને આ મશીન હે ગાડી લગાડવાનું તો ઠીક. રિક્ષામાં જે મશીન આવે ને એ ટાઈપનું હોય આમાં મશીન. અહીંયા ત્રીજો પટ આ અને અહીંયા એવી રીતના અહીંયા પાણીની કુંડી આવેલી એમાંથી પાણી આમાં ડાયરેક્ટ સપ્લાય કરી દેવાનું. અને આના દ્વારા હે ને આને કહેવાય છે ને પીટિયા. આનાથી હે ને ઈટું આપણે બને. આમાં ગારો નાખવાનો હાથેથી ને પછી ખાપવાનો ને એવી રીતના હોય છે. હવે માટીના ચારે કોરા ઢગલા જ છે. માટીને તમે આમ તાણ જ નથી આપણે અત્યારે. અને આ ભઠ્ઠો તો આપણે હમણાં જ પકાવ્યો હતો ને પાકી ગયો અને ખોલીએ નાખ્યો. क्या चालू था उधर चल लीजिए आएगी चल 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 हालतोय નથી એ આમ વયો જા ને હે ને મનો હવે હે ને એક હું કામ કરું ભઠ્ઠા ઉપર ચડી તમને હે ને બધી જ એક જગ્યાએ ત્રણ પટનો હે ને સીન દેખાડું તમને ઉપર ચડીને. એકવાર હું ભઠ્ઠા ઉપર ચડી જાવ જો અહીંયા માથે ચડી જાવ પછી તમને સીન દેખાડું જોરદાર નો કેવો વ્યૂ છે ને તમે જોવો. તો મિત્રો ભઠ્ઠા ઉપર તો હું ચડી ગયો. હું કઈક જોવો તમને હમણાં સીન દેખાડું બધી જગ્યાએ. જાઓ આ ભઠ્ઠા ઉપર જ છો. કવડો નીચે જોઈ લ્યો. અને હું ચડી ગયો હું ભઠ્ઠા ઉપર. આપણે ભઠ્ઠે હે ને બે વાવ છે. એક આ વડલા પાસે આ એક વાવ છે દેખાતી હોય તો તમને અને એક વાવ છે. હાલો તો હું તમને વાવ દેખાડું જરીક. શું કેસ તું એલા ફોટો પાડવો ને ફોટો પાડવો. ચશ્મા કોના હે ચશ્મા મારે બૂચ મારી ને પાછો કે મારે ફોટો પાડી દે કે ચશ્મા મારા હે કેટલાક છે કઈ ખબર નથી. હવે આને વાવ દેખાડવા લઈ જાઉં હું જરીક વાવ દેખાડી દો.
આ તો પાણીની કુંડી હો, આ વાવ નથી. તમે વળી જો વાવ સમજી ના બેતા. આમાં માર દઉં તો તને ધક્કો. મારી વાહે વાહે આવતો નહીં ના, હું તને વાવમાં ધક્કો માર દે, ધ્યાન રાખજે. टेंशन नहीं लेने का अपन है ना. પાછો નીકળીએ નહીં હક પાછો તું વાવમાંથી. થોડુંક ધ્યાન રાખવું જોઈએ. ગોચર બોચર જેવું હોય ને આમ. આ વાડી છે હો મિત્રો, પઠાની બાજુમાં જ વાડી છે. અને આ વાડીમાં ઘઉં વાવેલા છે, જો દેખાડું તમને. આ હેઠો છે વાડીનો, ઘઉં વાવેલા છે અને કા વાવ છે. અને પાણી ચોખ્ખું, ડેટકો રખડે. આ કઈક વાવ છે, કઈક ડોટ. અને આ ઓયડી છે વાવમાં. ઓલું શું કે આ છેડા છોડીને બધું છે આમાં. જોઈ લ્યો, જુનવાડી ટાઈપ નું છે બધું. ગાડીની લાઈન કરી. આને ઉતાવળ તો શું છે, પણ તુલસી પાસે જવાની જારો ને જરી પર સુઈ જવું છે. નીકળતા જ ના હોય તો ઘરની બાયણે સુઈ રહેતા હોય તો તમારા એમ. અને મેં ફોન કર્યો ને તું આવી ગયો. હા, એ વાર લાગી, એ વાત તારી સાચી, વાર લાગી થોડી. તો આપણે આ વિડીયો ને અહીંયા જ પૂર્ણ કરી નાખી. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.